જ્યારે કોઈ પણ વખત વજન ઘટી જવું, અરે ભૂખ ઓછી થઈ જવી. ભૂખ ઓછી થઈ જવી એટલે આમ તો બધાને એવું લાગે કે સામાન્ય બાબત છે, પણ ઘણી વખત શું છે કે આપણે એક વિકટ સમસ્યા હોય છે. આમાં ગંભીર સમસ્યા બી થઈ શકે છે. જેમ કે શું ઓલ્ડ એજ આપણે વૃદ્ધાવસ્થા હોય છે અને એમાં જો અચાનક ભૂખ ઓછી થવી એવું લાગે તો વૃદ્ધાવસ્થામાં શું છે કે કોઈ મેલિગ્નન્સી એટલે કે કેન્સર જેવા લક્ષણો કોઈ હોય, સ્ટમક કેન્સર હોય કે અંદર કોઈ એવા કોઈ અંગના કેન્સર હોય તો પણ આવું થઈ શકે છે. તો તમે કદાચ વૃદ્ધાવસ્થામાં એક વખત બહુ જ ભૂખ ઓછી થઈ જતી હોય એવું લાગતું હોય તો તમે તમારા નજીકના કોઈ બી ડૉક્ટર જોડેથી એક વખત સલાહ સૂચન લઈ શકો છો. પછી ગમે ત્યારે બી કોઈને પણ ગમે તે એજમાં ભૂખ ઓછી થઈ જતી હોય, તમને જોઈને પણ ઉલટી થવાનું જેવું લાગતું હોય છે. જમણી બાજુ થોડી આ બાજુ નાભી છે ની જમણી બાજુ થોડું દુખતું હોય એવું લાગે અને ભૂખ બિલકુલ ઓછી થઈ જતી હોય તો આ શરૂઆતના સ્ટેજમાં કમળો હોઈ શકે. તમે જોન્ડિસ કહી શકો ને. તો એટલે કન્ફર્મ કરવા માટે તમે થોડા ટેસ્ટ કરાવો તો વધારે અનુકૂળતા રહે. કેમ કે ડાયરેક્ટ આપણે અંદાજ મારીએ એના કરતાં થોડા ટેસ્ટ બેસ્ટ કરાવો તો ખબર પડે. કમળો હોઈ શકે, કમળો થાય એવું નહીં પણ કમળો હોઈ શકે છે. પછી ઘણી વખત શું છે કે ઘણા લોકોને કદાચ કોઈ મસાલા, માવા, તમાકુ, બીડી અને આલ્કોહોલ કે એવું કદાચ કોઈ ખાવાની ટેવ હોય તો એના લીધે બી આવું થઈ શકે છે. તો જો એવું કોઈ મસાલા ને તમાકુ ને એવું ખાતા હોય અને જો કોઈ આવું કોઈ અચાનક તમને એવું લાગે કે મારી ભૂખ ઓછી થઈ ગઈ છે તો આ એક વોર્નિંગ સાઇન બી કહેવાય. કેમ કે પછી પાછળ જતા તમને કોઈ મોટું બી ગંભીર પરિણામ આવી શકે છે. તો એવું કંઈક તમને લાગે તો એટ એ ટાઈમ તમે જે બી તમારા જે મસાલા, ગુટકા હોય, આલ્કોહોલ એ છોડી શકો છો. કેમ કે પછી આગળ જતા તમને વધારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પછી કદાચ કોઈ મેડિસિન લેતા હોય, કોઈ બી મેડિસિન લેતા હોય તો મેડિસિનની સાઈડ ઇફેક્ટ લીધે બી ભૂખ ઓછી થઈ શકે છે. તો તમે કદાચ તમારા જે ડૉક્ટરને પૂછી શકો છો કે તમારી મેડિસિન ચાલતી હોય ને આવું કંઈક થાય તો તમે તમારા ડૉક્ટરની સલાહ સૂચન લઈ શકો છો કે ભાઈ મને આ ભૂખ કેમ ઓછી થઈ ગઈ છે. પછી સ્ત્રીઓમાં તો શું હોય છે કે ઘણી વખત તો કદાચ કોઈ પ્રેગ્નન્સી રહી હોય તો પણ એવું બની શકે છે. અને સ્ત્રીઓને શું છે કે ઘણી વખત કોઈ માનસિક સંતાપ હોય, કોઈ કંટાળાજનક ઘરમાં કોઈ કંકાસવાળું વાતાવરણ હોય તો બી આવું થઈ શકે છે. એટલે એ રીતે તમે અંદાજ મારી શકો છો. અને ઘણી વખત શું ઘરના અમુક કામકાજ અને અમુક બાળકોની જવાબદારી લીધી હોય એટલે માનસિક અસંતોષ, માનસિક સંતાપ ને માનસિક બધા કારણો લીધે પણ ભૂખ ઓછી થઈ જતી હોય છે. તો અને કદાચ પ્રેગ્નન્સી હોય તો પણ આવું બની શકે. તો તમે કદાચ ડિટેલ ખબર ના પડે તો તમે એમના નજીકના તમારા કોઈ ડૉક્ટર એને સલાહ લઈ શકો છો અને અમુક પૂછી શકો છો કે આવું શાના કારણે થયું. બાળકોમાં થવાનું કારણ છે, બાળકોમાં બી કંઈ તે એમના લેસન વધારે આવતું હોય ને કંઈ ને કંઈ એમના સ્કૂલમાં કંઈ સ્ટડી રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય કોઈ એટલે તો તમે થોડું એની જોડે હળી મળીને વાતચીત કરી શકો ને થોડું પૂછી શકો છો તો એના પરથી અંદાજ આવી શકે છે. પણ જે વૃદ્ધ ઓલ્ડ એજમાં હોય, કદાચ કમળો હોય એટલે કહેવાનો મતલબ એટલો છે કે ભૂખ એકદમ ઓછી થઈ જાય તો કંઈ એકદમ નાનું કારણ નથી, ગંભીર કારણ પણ હોઈ શકે છે. અને તમે મોટી સમસ્યામાં પણ આવી શકો છો. તો થોડું એવું લાગે તો તમે એટલીસ્ટ તમારા નજીકના ડૉક્ટરને પણ સલાહ લઈ શકો છો અને થોડી જે આવનાર ગંભીર સમસ્યામાંથી બચી શકો છો.